हेलो मित्रों, અમે પૂગી ગયા છીએ હવે સાણા ડુંગર અને દાદાના દર્શન કરવા માટે. બોલે ન થાય બાંધડો જવા બે ને આયુર્વેદ. હાલો ગાઈસ, તો આવી ગયા છીએ અમે સાણા ડુંગર. તમને ભગવાનના દર્શન કરાવું, કુતરા દાદાના દર્શન કરાવે. કે અમે આવી ગયા છીએ સાણા ડુંગર. સાણા ડુંગરમાં અમે દાદાના દર્શન કરી રહ્યા છીએ. ભૂતરા દાદાના મુંબઈમાંનું મંદિર છે. જાય છે મંદિર, માતાજીનું મંદિર છે. કહેવાય છે કે કૃષ્ણ ભગવાને અહીંયા ભીમના દર્શન દીધા હતા. આ કે કહેવાય છે કે દાદાએ દર્શન હિસાબ દર્શકો બધા દર્શન કરવા આવે છે અને કૃષ્ણ ભગવાને કે આ યાત્રિકો ઘણા દર્શન માટે આવે છે. અમે ડુંગરની માથે આવી ગયા છીએ દર્શન માટે. આપ જોઈ રહ્યા છો સબ બધી નજારો. હા કે આ ડુંગરની ઉપર અમે દર્શન માટે આવી ગયા છે મંદિરે. અને ક્યાં આવશે ડુંગરની ઉપર સાઈડમાં તળાવ બહુ મોટું જબર. હવે અમે નીચે જઈ રહ્યા છીએ અને આગળ નીચે તમને બતાવીશું ભીમની ગુફા. આ બધા અમારા મિત્ર છે. અમે મિત્ર સાથે અમે આવી ગયા છીએ સાણા ડુંગર. હલો મિત્રો, તો અમે આવી ગયા છીએ ભીમની ગુફા જોવા માટે. તો તમે પણ આગળ અમે તમને બતાવીશું ભીમની ગુફા. હાલો મિત્ર, કે જો ભીમનો આયા લગ્ન સ્થળ ત્યાં હાથીને પૂરવામાં આવ્યા હતા, એના સ્થળ ઉપર અમે પૂગી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો. હા કે અમે ભીમના માંડવા તરફ જઈ રહ્યા છીએ, કેમ કે કૃષ્ણ ભગવાન અહીંયા પરસુ આપ્યો હતો કે ભીમનો માંડવો આ ડુંગરા ઉપર છે. તમને આગળ બતાવી રહ્યું. તમે જોઈ શકશો આગળ થોડીક વારમાં તમે ત્યાં પહોંચી જશું. તો આ ભીમનો માંડવો આવી ગયો છે. હજી હાલની ટકે 4 થાંભલા એ ઊભા છે. એક કોઈ થાંભલો હજી પડ્યો નથી. અને ભીમના લગ્ન આવ્યા છે હતા આ સાણા વાક્યના ડુંગર ઉપર જે આપણે જોઈ રહ્યા છો. ત્યાં અહીંયા ભીમનું સ્થળ છે, અહીંયા લગ્ન સ્થળ. અહીંયા ભીમના લગ્ન થયા હતા. હવે અમે ઉપર જઈ રહ્યા છો. વहाँ ક્યાં શું છે હું નહીં એમ તો આગળ ઓલામાં બતાવીશું. જોઈ શકો છો તમે થોડી દેર બાદ. હા કે અમે હવે ઉપર આવી ગયા છીએ. કહેવાય છે કે આ શિવલિંગ છે શિવ ભગવાનની. તમે જોઈ રહ્યા છો દૃશ્યોમાં શિવ ભગવાનની ડુંગરા ઉપર છે, ડુંગરાની છે ભોયરામાં. અને શિવજી તરીકે શિવલિંગનું રૂપ દેખાય છે. હા કે સાઈડમાં જાઓ તમે, અહીંયા પણ સાઈડમાં डूंगરમાં गुफा છે જોઈ રહ્યા છો તમે. यहाँ पर डर भी लगता है, कुछ भी हो सकता है अंदर. बाहर से आपको बताता हूँ. आप जो રહ્યા છો यहाँ બધી ગુફા છે બધે તમે જોવો છો. આ બધી ગુફા છે કેમ કે કૃષ્ણ ભગવાને અહીંયા ભીમને ઉતારી દીધું હતું, પરસો દીધો હતો અને કીધું હતું કે તને એક રાત માટે માખણની હું ડુંગરો બનાવી આપું. અને એમાં એ જો આ ગુફાઓ કરેલી છે. જો અહીંથી તમને દૃશ્ય દેખાય છે કેમ કે જો આ સાણા ડુંગર ઉપર અમે આવી ગયા છે. અને અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક આ મંદિર પણ છે ને આપ જોઈ રહ્યા છો બધે. હા કે ઉતાણીના દિવસે અહીંયા ડુંગરા ઉપર ઉતાણી પ્રગટાવવામાં આવે છે. તમે દૃશ્યો જોઈ રહ્યા છો. અને આ લોકેશન છે બધું ડુંગરા ઉપરથી હેઠેનું ખેતીવાડી બધું દેખાય છે તમને ડુંગર. આ ઉતાણીનું દૃશ્ય છે. આ ઉતાણી પ્રગટાવવામાં આવે છે ડુંગરા ઉપર હોળીના દિવસે ગાડીનું બધું.